નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠની શરૂઆત કરવાના છીએ. પાઠ સહેલો છે અને તમને સમજવા માટે મજા આવે એવો છે. બાયોલોજીનો છે પ્રજનન. તો આ એક જૈવિક ક્રિયા પણ કહી શકાય આપણા જીવનની અંદર. તો સામાન્ય જૈવિક ક્રિયાઓ તો અત્યાર સુધી આપણે ઘણી બધી ભણતા આવીએ છીએ. વિચારો તો કઈ કઈ જૈવિક ક્રિયાઓ આપણે સજીવ છે એ કઈ કઈ જૈવિક ક્રિયા કરે છે જીવન ટકાવી રાખવા માટે? યાદ આવે છે? શ્વસન, પાચન, રુધિરાભિસરણ. આ જે થાય છે, લોહીનું પરિભ્રમણ થવું જરૂરી છે, શ્વાસોશ્વાસની ક્રિયા થવી જરૂરી છે, તમે જે ભોજન લ્યો છો એ પાચન થવું પણ જરૂરી છે. સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે આ બધી ક્રિયાઓ કરવી જોઈએ. આપણે જો જીવવું છે તો આપણું ખોરાક વ્યવસ્થિત હોવો જોઈએ, શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત હોવી જોઈએ. જો શ્વાસોશ્વાસની ક્રિયા કે પાચનની અંદર કોઈ પણ પ્રશ્ન આવે તો આપણને ખબર છે કે સજીવ છે એ લાંબો જીવી શકે નહીં. એવી જ રીતે એક જૈવિક ક્રિયા છે જે અત્યાર સુધી આપણે એના ઉપર ધ્યાન આપ્યું નહોતું, એવું જ પ્રજનન. હવે જીવન ટકાવી રાખવા માટે, જીવવા માટે આ જરૂરી નથી. જેમ તમારે જમવું, ખોરાક લેવો 100% જરૂરી છે, નકર તમે લાંબુ જીવી ન શકો. એવી જ રીતે 1 કલાક માટે પણ શ્વાસ ન લઈ શકો તો તમે જીવી ન શકો. એટલું જીવન માટે જે જૈવિક ક્રિયા જીવવા માટે જરૂરી છે એવી આ જૈવિક ક્રિયા એટલે કે પ્રજનન છે એના માટે એટલું જરૂરી નથી. પણ જે મનુષ્ય જન્મે છે એ મૃત પામે છે. તો જો સજીવ છે એ માત્ર જન્મ લઈ લીધો છે ને હવે મૃત પામે છે, અન્ય કોઈ સજીવનું નિર્માણ થતું નથી, તો તમે વિચારો કે થોડાક વર્ષોમાં શું થશે? સજીવોની જે સંખ્યા છે ઘટતી જશે અને એક દિવસ એવો આવી શકે કે કોઈ પૃથ્વી ઉપર સજીવનું અસ્તિત્વ ન પણ રહે. આ સાતત્યને જાળવી રાખવા માટે, સજીવની પેઢીની વૃદ્ધિ કરવા માટે પ્રજનન જરૂરી છે. એટલે હવે આપણને એનું મહત્વ સમજાય કે જેવું પાચન અને શ્વસન જરૂરી છે એટલું જ પ્રજનન પણ જરૂરી છે. ટકાવવા માટે નહીં, પણ એના જીવનનું સાતત્ય જાળવી રાખવા માટે. જેટલા જન્મે છે, જેટલા મૃત પામે છે, સામે એટલી જ સંતતિનું નિર્માણ થતું હોય તો એનું સાતત્ય જળવાઈ રહે. અત્યારે તમને ખબર છે કે ઘણા બધા અભયારણ્યો બનાવવામાં આવે છે. શરૂઆતમાં રાજાશાહી વખતમાં તમારે કદાચ આવતું હશે સમાજ સંસ્કૃતિની અંદર કે રાજાશાહી વખતનો માહોલ કેવો હતો કે રાજાને ઈચ્છા પડે તો એ શિકાર કરવા જાય અને પોતાનું નામ બહાદુરીમાં લાવવા માટે તો કે હિંસક પ્રાણીઓનો શિકાર કરે, પોતાના શોખ માટે હરણાઓનો શિકાર કરી નાખે. તો એક સમય એવો આવેલો હતો કે ઘણા બધા જીવો છે નાશપ્રાય થઈ ગયા, કેમ કે એના જન્મની જે પ્રક્રિયા હોય એના કરતાં મૃત્યુનું દર વધી ગયું હતું, શિકારનું પ્રમાણ વધી ગયું હતું. તો આજે પણ આપણે સિંહની તમે ઘણી બધી વાર ન્યૂઝપેપરમાં જોતા હશો, એક બાળ મૃત પામ્યું છે અને લડાઈ કરતાં કરતાં દીપડો મૃત પામ્યો છે, ચિત્તો આમ છે. શા માટે? તો કે હવે આપણી પાસે માત્ર સંખ્યા એવા જ જંગલી પ્રાણીઓ રહેલા છે. તો હવે સરકાર શું કરે છે? એના માટે અભયારણ્યો બનાવે છે કે જેથી એને સાચવી રાખી અને એ જો જાળવી રાખશું તો 2માંથી 4 અને 4માંથી 8 તો ધીમે ધીમે એ હિંસક પ્રાણીઓનું પ્રમાણ છે એ જળવાઈ રહેશે. નહીં તો તમે વિચારો શું થાય? માત્ર ને માત્ર તમે સિંહ, દીપડાનો, ચિત્તાનો શિકાર કરી નાખો, અથવા તો એ જંગલી છે, મનુષ્ય માટે નુકસાનકારક છે, તો ચાલો એ બધાને તમે મૃત કરી નાખ્યા, એ સજીવનું નાશ થઈ ગયો. કેમ કે તમે એને મારી નાખો છો, સામે જન્મનું પ્રમાણ એટલું છે નહીં. તો એક દિવસ એવો આવશે કે એ કોઈ પ્રાણી છે, હિંસક પ્રાણી તમને જોવા જ નહીં મળે. હવે હિંસક પ્રાણી જોવા નહીં મળે તો સામે જે અન્ય હરણની જે પ્રથમ કક્ષાની અંદર આવતા, આપણે નિવસન તંત્ર શીખી ગયા છીએ, તો પ્રથમ સ્તરની અંદર આવતા જે પ્રાણીઓ છે એનું પ્રમાણ વધી જશે, એનો ઉપદ્રવ વધી જશે. કોઈ પણ સજીવ છે એ પહેલું મહત્વ કોને આપશે? એનું જીવન ટકાવી રાખવા માટે. ધારો કે પક્ષીઓ છે, તો પક્ષીઓ પોતાનું જીવન ટકાવી રાખવા માટે શું કરે છે? તો કે ખેતરમાં જઈને દાણા ચણે છે. કાંઈ એને જો દાણા મળી જાય ચણના તો એ પોતાનું જીવન ખાઈને ટકાવી નાખે છે. પાણી છે એ તો ગમે ત્યાંથી એને કુદરતી સ્ત્રોત છે એટલે મળી રહે છે, નદી સરોવરો બધા.
પણ ખોરાક માટે એ પહેલાં શું કરે છે તો કે એને જ્યાંથી મળે છે ત્યાંથી લે છે. હવે નથી મળતું તો એ ખુલ્લા ખેતરોમાં જાય છે. ખુલ્લા ખેતરોમાં જઈ અને ખોરાક કરે છે તો એ ખેડૂતના ખોરાકને નાશ કરે છે. ખેડૂત પાસેથી ખોરાક આપણા જેવા સામાન્ય વ્યક્તિઓને મળે છે. તો જો કુદરતી જ પક્ષીઓનું પ્રમાણ વધવા માંડ્યું, કેમ કે હિંસક પ્રાણીઓ જે એને મારનાર દ્વિતીય સ્તરના કે તૃતીય સ્તરના હતા પ્રાણીઓ, એ તો હવે છે નહીં. તો હવે એનું જીવનનું આયુષ્ય વધી ગયું, એ લાંબુ જીવશે. લાંબુ જીવશે તો એનો ખોરાક મેળવવા માટે એ બધે મથશે. તો એ શું કરશે? એક દિવસ એવો આવશે કે સજીવો માટે ખાવા માટે, આપણા ખાવા માટે ખોરાક નહીં હોય. આપણે અત્યારે શાકાહારી છીએ અને એ ભારતનો એ અમુક ભાગ જ શાકાહારી છે. જો પૃથ્વી એટલે કે આપણું જે સજીવ સૃષ્ટિ છે પૃથ્વી પરની, એ દરેક શાકાહારી હોત ને તો પણ આટલા જંગલ ન રહ્યા હોત. એટલે મોટાભાગના આપણને ખબર છે કે મિશ્રાહારી અને માત્ર માંસાહારી ઘણા બધા એવા વ્યક્તિઓ છે. અને જો એ માત્ર શાકાહારી હોય તો પણ આપણું જે આહાર શૃંખલા છે, આહાર ઝાડ છે, આ બધી ખોરવાઈ છે. એટલે એક રીતે આપણે જોઈએ તો હવે આપણે સમજવાનો પ્રયત્ન કરી છીએ, પણ ભગવાને જે જૈવિક ક્રિયાઓ આપણામાં રાખેલી છે, જે કુદરતી રીતે કાર્યો થાય છે, એમાં ક્યાંક તો એનું અસ્તિત્વ જાળવી રાખવા માટેનો જ પ્રયાસ છે. આપણને એમ થાય કે શાકાહારી છીએ એટલે આપણને માંસાહારી મિશ્રાહારીઓ ઉપર અરુચિ આવી જાય, પણ એનું જે કાર્ય કરે છે એ જરૂરી છે. નહીંતર વિચારો કે જો કોઈ માછલીઓ ઈંડાનો ઉપયોગ જ ન કરતા હોય તો દરિયાની અંદર કેટલી માછલીઓ વધી જાત. તો એ પાણી હોત કે માછલી હોત, આ પણ એક પ્રશ્ન છે. એટલે જે વિસ્તારની અંદર એની અનુકૂળતાના આધારે સજીવો છે પોતાનો ખોરાક બનાવે છે અને પોતાનો ખોરાક લે છે. આપણે છે આ જે ભારતમાં અને એમાં પાછા ગુજરાતની અંદર છીએ તો આપણે માત્ર ને માત્ર શાકાહારી ખોરાક લઈએ છીએ અને શાકાહારી ખોરાક લઈ અને આપણું જીવન ટકાવીએ છીએ. આવી રીતે દરેક સજીવ છે એ પોતાનું સાતત્ય જાળવી રાખવે પ્રજનનની ક્રિયા કરે છે. આ પ્રજનનની ક્રિયા કયા સજીવો, કયા સૂક્ષ્મ જીવોની અંદર, વનસ્પતિની અંદર કેવી રીતે થાય છે એના વિશે આ પાઠની અંદર આપણે ડીપમાં સમજવાનું છે. તો પહેલા તો આપણે પ્રજનનની વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રજનન એટલે શું. અને પ્રશ્ન પણ આપણા પાઠનું નામ પણ શું છે? સજીવો કેવી રીતે પ્રજનન ક્રિયા કરે છે. દરેકની અંદર પ્રજનન ક્રિયા અલગ છે, બધામાં એક સરખી પ્રજનન ક્રિયા નથી. તો કયા સજીવો કઈ રીતે પ્રજનન કરે છે અને પ્રજનન કરી અને પોતાની સંતતિ કઈ રીતે નિર્માણ કરે છે, એના માટે આપણે જોવા માટે પ્રજનનને જો જોશું તો પ્રજનન એટલે સજીવોમાં પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે, પોતાનો જેવો જ બનશે એ જે ક્રિયા છે એને આપણે પ્રજનન ક્રિયા કીધી. એ જૈવિક ક્રિયા જ છે. હવે આ પ્રજનન ક્રિયા શા માટે કરવી તો એ મેં તમને સમજાવ્યું કે જીવન જીવવા માટે, ટકાવી રાખવા માટે નથી, પણ તમારે જીવન જીવવું, સારી રીતે જીવવું હશે તો જીવન સાતત્ય એનું ટકાવી રાખવા માટે, સૃષ્ટિ જે આપણને અત્યારે અદ્ભુત લાગે છે એ સૃષ્ટિને આવી રાખવા માટે તો કે એનું સાતત્ય જળવાવું જોઈએ. દરેક સજીવનું સાતત્ય જળવાવું જોઈએ અને એટલા માટે જ પ્રજનન ક્રિયા ખૂબ જ જરૂરી છે. હવે આજે પ્રજનન ક્રિયા છે ને મુખ્ય બે પ્રકાર પડે છે: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે તો કે અલિંગી પ્રજનન માટે જનીન કોષની જરૂર પડતી નથી. અલિંગીની અંદર કોઈ પણ એક પિતૃકોષ એટલે કે જે પોતે સજીવ છે, પોતે એક જ, એમાં બીજા કોઈની જરૂર પડતી નથી. એ પોતે એક જ, એનામાંથી જ એક નવું છે એ બાળ સજીવ છે એ ઉત્પન્ન કરી શકે તો એ અલિંગી છે કે એમાં બેની જરૂર પડતી નથી. જ્યારે લિંગી પ્રજનન છે એમાં નર અને માદા બંનેની જરૂર પડે છે. એટલે અત્યારે હવે ડીપમાં આપણે આગળ શીખશું તો અત્યારે માત્ર અલિંગી પ્રજનન વિશે આપણે શીખવાનું છે. તો આપણે અલિંગી પ્રજનનમાં જોઈએ તો કેવું અલિંગી પ્રજનન તો કે જેમાં ફક્ત એક જ પિતૃ દ્વારા એ નવી સંતતિનું નિર્માણ કરવાની ક્ષમતા આવે અથવા એ જે પ્રજનન કરે છે એ દરેક પ્રજનનને આપણે અલિંગી પ્રજનન કહીશું. પછી એક પ્રશ્ન એવો આવે કે જે પ્રજનન દરમિયાન આપણે દર વખતે જોઈએ છીએ, ધારો કે વનસ્પતિ પ્રજનન કરે છે એને પોતાની જેવું જ આંબો લઈ લ્યો, એક ઉદાહરણ લઈ લઈએ કે આંબો છે એ વટવૃક્ષ થઈ જાય, એમાં ફળ આવે એટલે કેરીમાં ગોટલા આવે. એ ફળ બની ગયું એટલે શું થયું? આંબો છે એમાંથી એ ફળ બને છે. ફળની અંદરનો જે ગોટલો છે, હવે ગોટલો છે એને જ્યારે તમે વાવો છો
તો સેમ એ આંબા જેવા જ પાંદ નિર્માણ કરે છે ને એવું જ બને છે. આવું થાય છે કે નથી થતું? આવું જ થાય છે ને. તમે જાંબુનું બી વાવો અને આંબો થાય, ચીકુ વાવો અને સફરજન થાય, આવું થાય છે? તો કે ના, એવું નથી થતું. કેમ? તો કે એનું જે બી નિર્માણ થાય છે એ બીને આપણે જોવું હોય તો આપણે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષની રચના જોઈ લઈએ. કોષ રચના કેવી છે? તો એની અંદર કોષ કેન્દ્ર છે, કોષ દિવાલ અથવા તો કોષરસ પટલ છે અને કોષરસ છે. આ ત્રણ વસ્તુની અંદર રહેલું કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રની અંદરના રંગસૂત્રોના જે ડીએનએ છે ને એ ડીએનએ દરેક સજીવના અલગ હોય છે. આંબો છે તો એની ગોટલીની અંદર આંબાના રંગસૂત્રો જ છે, એના રંગસૂત્રોની અંદર એના ડીએનએ છે પોતાના અલગ. અને આ ડીએનએ કેવી રીતે બને છે? તો એક વિશિષ્ટ પ્રોટીન કોષો છે. આંબાની અંદર જે ડીએનએ રહેલું છે એના પ્રોટીન કોષો અલગ હોય. ચીકુની અંદર જે બીની અંદર રહે કોષ કેન્દ્રમાં જે રંગસૂત્રની અંદર ડીએનએ રહેલું છે એના જે એ રંગસૂત્રો છે એ રંગસૂત્રના પ્રોટીનના કોષો જે વિશિષ્ટ કોષો છે એ અલગ જોવા મળે છે. કેમ આપણી ફિંગરપ્રિન્ટ બધાની અલગ હોય છે? બસ આ જ પ્રકારે દરેક સજીવની અંદર પણ એના ડીએનએ અને ડીએનએની અંદર એ ડીએનએ નિર્માણ કરનાર એ વિશિષ્ટ પ્રોટીનના કોષો છે દરેકના ભિન્ન હોય છે. અને એના કારણે જ જે તે સજીવ છે એનો ઉત્પન્ન થતો નવો પેઢીનો સજીવ છે એના જેવો જ હોય છે. એના જેવો જ, એમાં પાછું થોડુંક ફેર થશે કે એના જેવો એટલે દેખાવ એવો જ છે પણ હજી એની અંદર કંઈક ભિન્નતા છે, એક સરખું જ નથી જોવા મળતું. અને ભિન્નતા હોય એ પણ એનું સાતત્ય જાળવી રાખવા માટે એક ફાયદો છે. ધારો કે એક વિચાર કરી લ્યો કે બેક્ટેરિયા એક સજીવ છે. હવે બેક્ટેરિયા છે અહીંયા વધુ ને વધુ એને જીવંત રહેવું હોય તો કેવું વાતાવરણ જોઈએ? તો કે શીત વાતાવરણ. અત્યારે શા માટે બીમારી વધુ ફેલાય છે? વાતાવરણ ઠંડુ છે એટલે અત્યારે બેક્ટેરિયા વાયરસ છે એનું ઉપદ્રવ વધી જાય છે. એને નાશ કરનાર જે સૂર્યના કોષો છે અથવા સૂર્યના કિરણો છે, સોરી કોષ નહીં, સૂર્યના કિરણો એને નાશ કરનાર છે. એટલે સૂર્યના કિરણો એટલે ઉષ્મા, ગરમી. પણ અત્યારે આપણને ખબર છે કે ગરમીનું પ્રમાણ એટલું નથી અથવા માત્ર બપોરે જ ગરમીનું પ્રમાણ હોય છે, પણ દિવસ રાત ઠંડી હોવાના કારણે શું થાય છે? તો કે એનું જે પ્રજનન ક્રિયા છે એ ખૂબ જ વધી જાય છે. એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, એમ અસંખ્ય ગણા એ બેક્ટેરિયા અને વાયરસ નિર્માણ થઈ જાય છે. શીતની અંદર એ વધુ થાય છે એટલે અત્યારે રોગચાળો વધારે છે. પણ એ જ વસ્તુ ઉષ્ણકટિબંધ છે અથવા ગરમીનો વિસ્તાર છે, ઉનાળાની અંદર જોઈ લેજો, કોઈ વસ્તુ વધારે બગડશે નહીં, ફૂગ લાગશે નહીં. કેમ? તો કે એનું બહારનું વાતાવરણ એટલું બધું ઉષ્ણ છે કે એની અંદર એ જીવન ટકાવી શકતા નથી. એટલે બધા જ જીવાણુઓ અથવા બધા જ બેક્ટેરિયા વાયરસ છે એ મૃત પામે છે. પણ જો એ બેક્ટેરિયા વાયરસની અંદર નવી પેઢીની ભિન્નતાના કારણે જો શીતનીમાંથી એ થોડીક સામ્યતા, અનુકૂલન એ ઉષ્ણકટિબંધનું ધરાવતા હોય તો એ જીવંત રહી જાય છે. એવું જરૂરી નથી કે ગરમીની અંદર કોઈ બેક્ટેરિયા કે વાયરસ જીવી શકે નહીં. ઘણા બધા ઉનાળામાં બીમાર પડે છે ને. તો જો એ સજીવ, એ જે જીવાણુઓ છે અથવા તે બેક્ટેરિયા છે એ ઉષ્ણકટિબંધની અંદર એના ડીએનએની ભિન્નતાના કારણે શું હતું? એના જે પિતૃ સજીવો હતા એ શીત કટિબંધવાળા હતા, એ ઉષ્ણકટિબંધમાં જીવી શક્યા નહીં. પણ એની નવી સંતતિ છે એ ઉષ્ણકટિબંધની અંદર, ગરમીની અંદર પણ પોતાનું જીવન ટકાવી રાખે છે. જો એનું જીવન ટકી જશે તો સ્વાભાવિક છે એ શું કરશે? જીવંત રહી જશે. તો આ ભિન્નતા છે કે બેક્ટેરિયા જ છે. બેક્ટેરિયા છે પણ સમયાંતરે એની ભિન્નતા થોડી વધતા 2-4 પેઢી દરમિયાન શું થઈ ગયું? એનામાં ઉષ્ણતા સામે લડવાની અનુકૂળતા આવી ગઈ. અનુકૂળતા આવી ગઈ એટલે જીવંત રહી ગયા. હવે તારો તમે વિચારી લ્યો, જમ્મુ કાશ્મીર, અહીંયા આપણે રહી છીએ ગુજરાતમાં. ગુજરાત છે એ મધ્યમ, બહુ ઠંડી નહીં, બહુ ગરમી નહીં, મોસમી, સમોસમી કહી શકી કે આમાં બધા જ આપણે ઋતુ અનુભવી છીએ. 3 ઋતુવાળો આપણું રાજ્ય છે. 3 ઋતુ આપણે સરસ જોવા મળે છે, ચોમાસું, ઉનાળો અને શિયાળો. પણ જમ્મુ કાશ્મીરની અંદર તમારે રહેવા જવાનું થાય તો હવે તમારે એની સાથે અનુકૂળતા સાધવી પડશે. અહીંયા શિયાળો આવે ને શરદી થઈ જાય છે. તો એવી રીતે જો અહીંયા શરદી થઈ જાય અને શરદીમાં મૂંઢ શરદી થઈ જાય, ન્યુમોનિયા થઈ જાય તો બની શકે
કે હજી તમે ગયા 4, 5, 10, 12 વર્ષની અંદર કદાચ ન્યુમોનિયાની અંદર કંઈ પણ બની શકે, આપણે ન જીવી શકીએ. જો તમે અહીંયાથી જાઓ છો અને તમે એ શિમલાની અંદર ત્યાં રહી શકો છો, અનુકૂળતા સાધી શકો છો એ ઠંડી ઋતુમાં, તો હવે શું થશે? જે નવી પેઢી તમારા દ્વારા નિર્માણ થશે એ પેઢી છે, એ અનુકૂળતા તમે સાધી લીધી એનાથી વિશેષ સાધી શકશે, એની સંતતિ એનાથી વિશેષ સાધશે. તો 2-4 પેઢી પછી એને એવું લાગશે કે અમે જમ્મુ કાશ્મીરની અંદર જ રહી છીએ, એટલે હવે એની અનુકૂળતા બધી કેવી થઈ ગઈ છે? એ શીતની અંદર રહેવા યોગ્ય થઈ ગઈ છે. હવે એના શરીરની અંદર કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ છે એ ડીએનએને વારસો કેનો મળતો હતો? તો કે શીત ઠંડીનો મળતો હતો. એના જીવનની જે રચના છે એની અંદર એ ઠંડીનું પ્રમાણ સહન કરવાની ક્ષમતાવાળા એ પ્રોટીનના વિશિષ્ટ કોષો નિર્માણ થઈ ગયા છે. એટલે હવે એને ઠંડી નડતી નથી. એ સ્વાભાવિક છે. એની 4મી અને 5મી પેઢીની જે સંતતિ છે એ શું કરશે? સરળતાથી જમ્મુ કાશ્મીરમાં રહી શકશે. અથવા એને કદાચ આ બાજુના વિસ્તારોમાં આવવું હશે, વેસ્ટ ઇન્ડિઝ જેવા ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જવું હશે, તો વિચાર કરવો પડશે. આપણને ખબર છે ટુરિઝમવાળા જે બધા આવે છે એ હંમેશા શિયાળામાં જ અહીંયા આવે છે. કેમ? તો કે શિયાળો ત્યાં ઠંડીવાળી ઋતુ છે, અહીંયા ઉનાળો આપણો એ સહન કરી શકે નહીં, એટલે ઉનાળામાં એ ક્યારેય આવશે નહીં. પણ શિયાળા અથવા ચોમાસામાં પણ ઘણા બધા ટુરિઝમવાળો ફરવા આવે છે. ત્યારનું માહોલ છે એ થોડો ઘણો, એટલે એને અનુકૂળતા કરવા માટે કાંઈ બહુ વિશેષ જરૂર પડતી નથી અને સહન કરી શકે છે ને અહીંયા એ થોડાક દિવસો માટે રહી શકે છે. આમ એને અનુકૂળતા મળે છે. આમ જે આપણે કીધું ફરીથી કે જે પિતૃ પેઢીમાંથી એના કોષ કેન્દ્રની અંદર રહેલું રંગસૂત્રમાં રહેલું ડીએનએ, એ ડીએનએ જે બનેલું છે એ વિશિષ્ટ પ્રોટીનના કોષનું બનેલું છે. એ જ્યારે એના પિતૃ પેઢીમાંથી એની નવી બાળ પેઢી અથવા સંતતિમાં આવે છે એમાં સમરૂપતા છે, પણ સમાનતામાં થોડોક ફેર છે, ભિન્ન થોડાક લક્ષણો એમાં આવેલા છે. અને આ ભિન્ન લક્ષણો એની બીજી પેઢીમાં થોડાક વિશિષ્ટ આવે છે, એની ત્રીજી પેઢીમાં એથી થોડાક વિશિષ્ટ આવે છે. સામ્યતાની સાથે એમાં થોડી ભિન્નતા જોવા મળે છે. અને આ ભિન્નતાના કારણે આપણે એમ કહી કે એનો ઉદ્વિકાસ થયો. તો આપણી જે પૂર્વજો હતા, આપણા પૂર્વજો એવું કહેવાય છે કે દક્ષિણ આફ્રિકામાં હતા. દક્ષિણ આફ્રિકાના જંગલોની અંદર આપણા પૂર્વજો કરોડો વર્ષો પહેલા રહેતા હતા. એ કરોડો વર્ષો પહેલા વાનર હતા, ચિમ્પાન્ઝીઓ હતા, વાનર હતા. જે વાનરમાંથી ચિમ્પાન્ઝીને ધીમે ધીમે શું થયું કે 4 પગે હાલતા ને 2 પગે હાલતા ને પૂંછડીવાળા હતા. ધીમે ધીમે પૂંછડી નષ્ટ થઈ ગઈ, 4 પગમાંથી 2 પગે હાલવા માંડ્યા, પોતાનું કામ પોતાની રીતે કરવા માંડ્યા. પછી શરીર રચનામાંથી રૂંવાટીઓ એની ઓછી થતી ગઈ. આમ ધીમે ધીમે થોડો એની વિશિષ્ટ પ્રોટીન કોષોની અંદર ફેરફાર થવા લાગ્યા અને એક વખત એ મનુષ્ય એટલે કે માનવ નિર્માણ થઈ ગયા. આમ આપણી જે પેઢી છે એ આપણે કહી છીએ કે વાનર પ્રજાતિમાંથી આવેલી છે, પણ એમાં ભિન્નતા રહેલી છે. અને આ જે ભિન્નતા છે એ પણ એના જીવનનું એક સાતત્ય છે અને એના કારણે જ આજે મનુષ્ય નિર્માણની એક જાતિ નિર્માણ થઈ ગઈ છે. પણ આપણને શું ખબર છે કે આપણે છે આપણી પિતૃ પેઢીને જોઈ, એની આગલી પિતૃ પેઢીને જોઈ અને આપણે આગળ ચાલીએ છીએ. અને ઘણો બધો એ તમને પણ ફેરફાર થતો હશે કે તમારા પિતૃ પેઢીની અંદર દાદા પરદાદાઓની સ્થિતિ કરતાં તમારા લક્ષણોની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળે છે. અત્યારના બાળકો છે કોમ્પ્યુટર સાથે રમે છે, મોબાઈલ એમને લઈ લે છે, પણ તમારા દાદા અને પરદાદાને મોબાઈલ આપો તો કહીશે આમાં મને કાંઈ ખબર પડતી નથી. તો આ પણ એક ભિન્નતા થઈ, એને જોયો જ નથી, એની વખતે હતો નહીં. પણ જેવી રીતે એક પેઢીમાંથી બીજી અને બીજી પેઢીમાંથી ત્રીજી પેઢીમાં આવે છે તો એ રમતવાત થઈ જાય છે. હવે આથી વિશિષ્ટ થઈ જશે. આ મોબાઈલમાંથી રોબોટ પણ એ વ્યક્તિઓ બનાવી શકે. એનો બુદ્ધિઆંક ઊંચો આવી ગયો છે. એની અંદર ધીમે ધીમે એમાં ભિન્નતાના કારણે એમાં એ જે સાતત્ય તો જળવાઈ રહ્યું છે, સમરૂપતા જળવાઈ રહી છે, પણ એક વિશિષ્ટ ભિન્ન કોષો પણ નિર્માણ થાય છે અને એના કારણે એમાં ઉદ્વિકાસ થતો જાય છે અને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ માનવ બનતો જાય છે. આ શ્રેષ્ઠથી શ્રેષ્ઠ બનવું એ પણ સરસ છે, ઉદ્વિકાસ તો હોવો જોઈએ, સાચી વાત છે કે કોઈ પિતૃ પેઢીની અંદર કોઈ ઉણપ રહી ગઈ છે તો સંતતિની અંદર એ વિશિષ્ટ કોષના કારણે ઉણપ ન રહે ને એના કરતાં શ્રેષ્ઠ બાળક બને કોને ન ગમે. પણ શ્રેષ્ઠતાની સાથે વિવેકી બુદ્ધિ પણ હોવી જોઈએ, જે આપણે કરી શકીએ ને આપણે રાખવાનું છે. એટલે તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યની સાથે વિશિષ્ટતા તો હોય પણ વિવેકી બુદ્ધિ પણ હોવી જરૂરી છે. આમ અત્યારે આપણે શું જોતા હતા,
અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન એટલે એક પિતૃ દ્વારા જ એના જેવું જ બીજું પેઢીનું સંતતિ નિર્માણ થઈ શકે, તો એ અલિંગી પ્રજનન છે. હવે અલિંગી પ્રજનનના ભાગ પાડવામાં આવે છે 6. ભાજ્ય દ્વારા થઈ શકે, ભાજ્ય દ્વારા એકમાંથી બીજી પેઢી નિર્માણ થાય છે, કલિકા સર્જન દ્વારા થાય છે, બીજાણુ નિર્માણ દ્વારા, પુનઃ જનન દ્વારા, અવખંડન દ્વારા, કે વનસ્પતિ છે એ પોતાનું પ્રજનન કરે એમાં. હવે આ એના 6 પ્રકારમાંથી ભાજ્યની અંદર અને વાનસ્પતિક પ્રજનનની અંદર પાછા 2 પેટા ભાગ પડે છે. આ દરેક પ્રજનનમાં ડીપથી આપણે સમજીશું. અત્યારે આપણે શું કર્યું છે, માત્ર પ્રજનન શા માટે જરૂરી છે, પ્રજનન થાય તો શું જોવા મળે છે, એની સંતતિ છે એ નિર્માણ થાય છે તેના ડીએનએની અંદર સામ્યતા અથવા તો ભિન્નતા કેટલી રહેલી છે, ભિન્નતા એના માટે કેટલી જરૂરી છે, આ મેં સમજાવ્યું છે. હજી તમે એકવાર પાઠનું વાંચન કરી લેશો તો હું શું કહેવા માગું છું એ કદાચ તમે ઊંડાણપૂર્વક સમજી શકશો. હવે પછીના જે મુદ્દાઓ જે એક્ઝામલક્ષી મહત્ત્વના છે અથવા હજી ડીપમાં સમજવાના છે, પછીના વિડીયોની અંદર આપણે શરૂઆત કરશું. આજે આપણે આટલું સમજી લીધું. નમસ્તે.